હેલો, સાંભળો, હું નીકળું છું બ્યુટી પાર્લર. કરું આ બ્યુટી પાર્લર તો પોતાના જ પૈસે પોતાને જ મૂરખ બનાવવાનું. શું બોલો છો? કાં જઈ આય ત્યાંથી પછી છે ને મંદિર જઈશ. દર્શન કરવા? ના, ચંપલ જૂના થઈ ગયા છે ને તો ત્યાં બદલવા. કેમ આડા જવાબ આપે છે? તો મંદિર દર્શન કરવા જ જાય ને માણસ. એક તો ગરમી છે ને આવા સવાલો કરો છો. તે કીધું બ્યુટી પાર્લર જઈને મંદિર જઈશ, એટલે મેં પૂછ્યું એમ કે દર્શન કરવા જાય છે કે દર્શન આપવા? તમે જવા દો ને, એક તો ગરમી લાગે છે. સારું ભાઈ, જમી લીધું? કેમ તમારે વાસણ ઉટકવા છે? અલા કેમ આડા જવાબ આપે છે? ગરમી લાગે છે, આવા સવાલ કરો છો. ભૂલે આણે તો ગરમી ગરમી કરી. અંબાલાલે કહ્યું છે હવે ફરી વાવાઝોડું આવશે હમણાં આજકાલમાં. એટલે હવે પાછો વરસાદનો માહોલ, પાછો ગરમીનો માહોલ. હવે છે ને આ બંનેને હું ધ્યાનમાં રાખી હા, સીધા કેરીના જ ભજીયા ઉતારીશ. હોતું હશે કાચી કેરીના ભજીયા. તે વે. હા. ચાલ હવે મોક ડ્રીલ ચાલુ થઈ ગયું. ચૂપ રહે. હા, એટલે 2-3 કલાક મોક ડ્રીલ ચાલશે. હા તો જઈ આય. હા આવજો. હા શું હતું? હા હું શું આ મોક ડ્રીલ નું કીધું પછી હું એવું કેમ આવું કર્યું કાકીએ? મેં તારી કાકીને એવું સમજાવી દીધું છે કે મોક ડ્રીલ એટલે મોડું બંધ રાખવાનું એમ. એને ઇંગ્લિશ ભાવતું નહીં ને. સરકાર જેવું કે મોક ડ્રીલ એટલે ચૂપ થઈ જવાનું. આવું સમજાયું? અરે દિવસમાં 2-3 મોક ડ્રીલ કરાવી દઉં એટલે કાકા તો મને કામ લાગી ગઈ.